પવિત્ર મહાશિવરાત્રિએ સોમનાથ મહાદેવ મંદિર ખાતે પાલખી યાત્રા નીકળે છે ત્યારે વર્ષમાં 2 વખત મંદિર બહાર ભગવાન શિવના દર્શનનો લાહવો ભક્તોને મળે છે। સોમનાથના બ્રાહ્મણો અને સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ દ્વારા નીકળનારી પાલખી યાત્રામાં ભાવિ ભક્તો મોટી સંખ્યામાં જોડાય છે અને મંદિરની પ્રદક્ષિણા ધામધૂમથી ઢોલ નગારા અને શરણાઈના સૂરે નીકળે છે, જેનું અનેરું મહત્વ છે। જય સોમનાથ। આજના પવિત્ર શિવરાત્રિના દિવસે મહાશિવરાત્રિના દિવસે ભગવાન સોમનાથના સાનિધ્યમાં શ્રાવણ માસ અને મહાશિવરાત્રિ દરમિયાન સોમનાથ પરિસરની અંદર પાલખી યાત્રા રૂપે ભક્તોને દર્શન દેવા માટે નીકળે છે। આ દિવસે અને શ્રાવણ માસમાં જ્યારે પાલખી યાત્રા નીકળે છે, આ યાત્રાનું મહત્ત્વ એ છે કે ભગવાન જ્યારે આવી નગરચર્યામાં નીકળે ત્યારે સમસ્ત ભક્તજનોના જે કંઈ પણ દુઃખ છે, દારિદ્ર્ય છે, દોષ છે, આ બધાનું દહન કરી નાખે છે અને જીવનની અંદર સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવે છે। સાથે સાથે આની અંદર સોમનાથ ટ્રસ્ટ દ્વારા આખું ભવ્ય આયોજન કરવામાં આવે છે અને ઘણા બધા દેશ વિદેશમાંથી આવતા ભક્તજનો જોડાય છે, સ્થાનિક બ્રાહ્મણો જોડાય છે અને આ દ્વારા ભગવાન સોમનાથજી સમસ્ત સંસારને એવો સંદેશ આપે છે કે ભગવાન સમસ્ત સંસારની સાથે છે, ભગવાન કલ્યાણકારી છે અને ભક્તજનોના દુઃખને હરણ કરનારા છે। એવા ભગવાન સોમનાથનો આજે પાલખી યાત્રા નીકળવામાં આવે છે। જય સોમનાથ। આજની જે પાલખી યાત્રા છે એ સોમનાથના પરિસરની અંદર જે ભગવાનની પ્રદક્ષિણા કરે છે અને સમસ્ત ભક્તજનો સાથે જોડાય છે।